હાલો ફ્રેન્ડ્સ, જય સોમનારાયણ। તો અત્યારે જુઓ મારા મમ્મી અને અહીંયા અમારે જુઓ બે છોકરીઓ છે એ મારે રાજકોટ લઈ જવા માટે ચોરી તુવેર ને બધું ખોલી રહ્યા છે। અમારા ભાભી અલગ અલગ ચોરી કાઢી રહ્યા છે કેમ કે આજે અમારે નીકળવાનું છે સાંજે રાજકોટ જવા માટે। તો ચાલો અહીંયા પેકિંગ કરી લીધું છે, અમે હવે રાજકોટ જવા માટે રવાના થઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો બધા ને બાય બાય ટાટા કરવા માટે આવી ગયા છે। અમારા મિત્તુ કુમાર કૂદી રહ્યા છે, પૈસા મળી ગયા એમને એટલા હાટું થઈને। તો અહીંયા હવે અત્યારે અમે લોકો બેસીને નીકળી ગયા છે રાજકોટ જવા માટે, મારા ભાઈ મૂકવા માટે આવી રહ્યા છે। તો આ છે ગામની નદી જ્યાં ભાઈ બધી કપડાં ધોતી હોય, તમે જોઈ શકો છો આ છે ગામની નદી। આવું કંઈક ગામ તો આગળ મેં તમને ન બતાવ્યું પણ આવો કંઈક રસ્તો છે, બરાબર। તો અમે બાઇક ઉપર જઈ રહ્યા છીએ, નમસ્વી ને મારી બેન ને મારા ભાઈ આગળ નીકળી ગયા બાઇક ઉપર ને અમે પાછળ જઈ રહ્યા છીએ। તો ચાલો આપણે જવાનું છે હવે રાજકોટ, અઠવાડિયું રોકાણા ગામડે, હવે ગામડેથી સીધા રાજકોટ રવાના થઈ રહ્યા છે અમે લોકો આજે, બરાબર। અઠવાડિયું રોકાઈ ગયા એટલે હવે જવું તો પડશે। તો વરસાદી જેવું વાતાવરણ છે, બીજું ગામ આવી ગયું। હવે અમે લોકો નીકળી ગયા સ્ટેશને જવા માટે, જોઈએ સ્ટેશનેથી વાહન મળશે તો બેસવું, બાકી તો આપણે સીધા રાજપારડી ભાઈને મૂકવા માટે બોલાઈ જશું। તો જો અમને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ, તો આવી ગયું અમારું સ્ટેશન। તો એટલે રિક્ષા જઈને પૂછ્યું પણ રિક્ષાવાળા ભાઈ ના પાડી। તો હવે ભાઈ કે ચાલો હું તમને રાજપારડી સુધી મૂકવા આવું। તો અત્યારે એટલા ખરાબ રસ્તા છે ને કે મોબાઈલ મારા જેવો હલે છે, ડગમગું થાય છે, રસ્તા જેવા ખરાબ છે ને કે વાત પૂછોમાં તમે, બરાબર। રાજપારડી જવાનો રસ્તો એટલે બહુ અઘરો રસ્તો, બરાબર, કેમ કે મોટા મોટા વાહન ચાલતા હોય ને એટલે હાટું થઈને આ ગાડી ઊભી હોય ને, એવી ગાડી ઊભી નથી જાય સોરી, એવી ગાડીઓ જાતી હોય ને એટલે બહુ કેમેરો હલે છે મારો, બરાબર, કેમ કે બે બેગ લઈને હું અહીં બેઠી હતી। તો આવી ગયું રાજપારડી। તો ચાલો રાજપારડીથી ભાઈ અમને બેસાડી દીધા, બે ભાઈ ને મારી બેન ને બધા અમને મૂકવા માટે આવ્યા હતા રાજપારડી, બધાને બાય બાય કરી દીધું। તો આ છે રાજપારડીથી આપણે બેસી ગયા ખટારામાં, સીધા જવા ભરૂચ જવા માટે આપણે હવે રવાના થઈ રહ્યા છે। તો આગળ જે આવશે હું તમને બતાવીશ, બરાબર। તો ચાલો આગળ બતાવીએ। આગળ હવે આવશે ઝઘડિયા। મારા મોબાઈલમાં ચાર્જિંગ પણ ઓછું છે એટલે આપણે નાના નાના જ વિડીયો બનાવશું, કેમ કે ગામડે મારા ફોનમાં ચાર્જિંગ જ નહોતું થતું, બહુ ઓછું ચાર્જિંગ થતું, બરાબર। તો આવી ગયું ઝઘડિયા। ઝઘડિયાની બજાર થોડીક અંદર છે, તો આપણે હવે ઝઘડિયા પહોંચી ગયા છે। પછી અહીંયાથી જવાનું છે સીધું આપણે ભરૂચ, બરાબર। આજે અમે વહેલા બેસી ગયા છે કેમ કે વરસાદી વાતાવરણ છે એટલા હાટું થઈને ભાઈ અમને રાજપારડી મૂકવા આવ્યા હતા, અમને બેસાડી દીધા રાજપારડીથી। તો આવી ગયું હવે ગુમાનદેવ, ત્યાં પણ સરસ મજાનું હનુમાનજી દાદાનું મંદિર છે ગુમાનદેવ। ક્યારેક આપણે આવશું ત્યારે હનુમાનજી દાદાનું દર્શન પણ તમને કરાવશું। તો જુઓ અહીંયા ગેટ છે, બરાબર, સામે દેખાય ગેટ છે, અને ત્યાંથી અંદર જવાનું ગુમાનદેવ હનુમાનજી દાદાનું મંદિર પણ સરસ મજાનું છે। તો ક્યારેક આવશું તો તમને હું ચોક્કસથી બતાવીશ। અત્યારના તો કેટલા ટાઈમથી અમે પણ નથી આવ્યા દર્શન કરવા માટે। તો આ આવી ગઈ મૂલત ચોકડી, તમે જોઈ શકો છો મૂલત ચોકડી આવી ગઈ। જે અંકલેશ્વર બાજુથી આવો ને એટલે પહેલાં મૂલત ચોકડી આવે, તો મૂલત ચોકડી આપણે અત્યારે પહોંચી ગયા। પછી આવશે તો ચાલો આવી ગયો કેબલ બ્રિજ, બરાબર, મોટો બ્રિજ કહેવાય ને નર્મદાનો, ભરૂચનો નર્મદા નદીનો કયો તો અને ભરૂચનો કયો, બહુ મોટામાં મોટો બ્રિજ તો એ આ છે કેબલ બ્રિજ, બરાબર। ચાલો હું તમને થોડોક બહારથી પણ બતાવું, જો કેબલ બ્રિજ છે। તો ચાલો હવે આપણે જવાનું છે નર્મદા ચોકડીએ। તો ચાલો આવી ગયો હવે ભરૂચ, ઉપર પુલ ઉપરથી જ ગાડી લીધી ભાઈએ કે તમારે નર્મદા ચોકડીએ ઉતરવાનું છે ને તો તમને અહીંયા જ ઉતારી દો એમ કરીને। તો આ છે ભરૂચ, જોઈ શકો છો તમે, આ ભરૂચ આવી ગયું। આ નીચે જાડેશ્વર ચોકડી હતી, હવે આવી ગયું સ્વામિનારાયણ મંદિર। હવે ટ્રકમાં અમે બેસીને આવ્યા હતા ખટારામાં, તો ચાલો એ ભાઈ આપણે ઉતારી દીધા, તો થેન્ક યુ ભાઈને પણ। અને હવે આપણે સામે કાંઠે જવાનું છે તો સામે જાશું। તો હવે આવી ગઈ નર્મદા ચોકડી, બરાબર। તો હવે આપણે સામે વાહનો ચાલતા જ હોય એટલે ધીમે ધીમે ફટાફટ આપણે સામે વયા જાય, જેથી આપણે બસ મળી જાય, બરાબર।
તો જો અહીંયા ઊભા છે હવે અમે બસની રાહ જોઈને. સરકારી બસ તો બધી ફૂલ આવે છે, તો અમે હવે ખાનગી બસની રાહ જોઈને ઊભા છે. તો સામેથી બસ આવે છે, પ્રમુખરાજ લખેલું છે. એ બસમાં જગ્યા મળે તો આપણે બેસી જવાનું, બરાબર. રાજ બસમાં અમે ટ્રાવેલ્સમાં બેન હું ને એનામાં એક જ બસમાં હું એક જ સીટમાં એક સોફામાં એમ ત્રણે બેસી ગયા છે. હવે રાજકોટ જવા માટે આપણે નીકળી ગયા છે ભરૂચથી નર્મદા ચોકડીથી, બરોબર. કાચ ખુલતો નથી, કાચ ખુલે ને તો ઠંડો પવન આવે ને સાવ બંધ કરી દે તો ગરમી લાગતી છે. તો ચાલો થોડો કેટલો ખોલી નાખીએ તો ઠંડો પવન આવે, બરાબર. ચાલો મળીએ આગળ. હોલ્ડ કરશે બસ અહીંયા. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે કનૈયા હોટલ છે, અહીંયા હવે બસ હોલ્ડ કરશે એમ લાગે છે. તો જોઈ શકો છો તમે, અહીંયા હોલ્ડ કરશે બસ કનૈયા હોટલ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો રાજકોટ પહોંચી ગયા છે. અંદર આવી ગઈ છે બસ. હવે આપણે આગળ નાના મોવા સર્કલ કરવાનું છે, બરાબર. તો અત્યારે ગોવર્ધન ચોક આવી ગયો. અહીંથી સીધી બસ જશે મવડીની નાના મોવા સર્કલ. આપણે તો નાના મોવા સર્કલ કરવાનું છે. અને વચમાં તો અમે સૂઈ ગયા હતા, તો સીધા રાજકોટ ઉઠ્યા. તો હવે આપણે જાશું ઘરે. ફ્રેન્ડ્સ, અમે હવે નાના મોવા સર્કલથી નીકળી ગયા છે ઘરે જવા માટે. આવી ગયું 22 મને આમ જવાનું છે. અહીંયા રિક્ષામાં અમે લોકો બેસી ગયા છે. હવે જાશું આપણે સીધા. તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એડ કરશું. મળશું પાછા એક નવા વિડીયોમાં. રાજકોટના વિડીયો આવશે હવે, બરાબર.